ભૂખે મરી જાજો પણ ઘરના મંદિરમાં ભૂલથી પણ ક્યારેય ના રાખતા આ વસ્તુઓ, નહીં તો તમારો આખો પરિવાર થઈ શકે છે બરબાદ। નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। હા મિત્રો, ભૂલથી પણ આ 30 વસ્તુઓને ઘરના મંદિરમાં ના રાખતા। વહાલા મિત્રો, આપણા દરેકના ઘરમાં એક મંદિર જરૂરથી હોય છે અને આ મંદિરની આપણે દરરોજ સફાઈ તેમજ પૂજા પણ કરતા હોઈએ છીએ। પણ મિત્રો, શું તમને ખબર છે કે મંદિરની અંદર આપણે ઘણી એવી વસ્તુઓ રાખી મૂકીએ છીએ અથવા તો એવી ભૂલો કરી બેસીએ છીએ જેના લીધે ભગવાન, માતા લક્ષ્મી તેમજ આપણા કુળદેવી દેવતાઓ ક્રોધિત થઈ જાય છે કે કોપાયમાન થાય છે। આ કારણે આપણા ઘરમાં ઝઘડાઓ, અશાંતિ તથા બિનજરૂરી ખર્ચાઓ અને દવાખાનાના ખર્ચાઓ તેમજ આકસ્મિક મુશ્કેલીઓ અને આફતો ઊભી થઈ જાય છે અને આથી આપણો પરિવાર પણ વેરવિખેર થવા લાગે છે। તેથી મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને આપણા શાસ્ત્રોમાં જે મુજબની વાતો જણાવવામાં આવેલી છે તે જણાવવા જઈ રહ્યો છું અને જો તમે પણ મંદિરની અંદર આ ભૂલો કરશો તો તમારા કુળદેવીમાં કે ઈષ્ટ દેવી દેવતાઓ ક્રોધિત થશે અને તમારો પરિવાર પણ વેરવિખેર થતો જણાશે। તેથી ક્યારે પણ તમે મંદિરની અંદર આ ભૂલો કરશો નહીં। અને મિત્રો, આપ સૌ હાલા મિત્રોને તથા ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે કે આજનો વિડિયો આપ સૌ માટે ખૂબ જ ઉપયોગી માહિતી વાળો વિડિયો થવાનો છે। તેથી વિડિયોને અંત સુધી ચોક્કસ જોતા રહેજો અને વિડિયો પસંદ આવે તો લાઈક, શેર તેમજ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસથી લખજો। નંબર 1, મિત્રો, મંદિરની અંદર હંમેશા થોડા છૂટા પૈસા અથવા તો નોટો પણ રાખો, કેમ કે મિત્રો, આમ કરવાથી મંદિરમાં હંમેશા માતા લક્ષ્મીનું સ્થાન જળવાઈ રહે છે અને ઘરમાં ક્યારે પણ ધનની કમી રહેતી નથી। તેથી મંદિરમાં થોડા ઘણા છૂટા પૈસા અને નોટો અવશ્ય રાખવી જોઈએ। નંબર 2, મંદિરમાં ક્યારે પણ બે સરખી મૂર્તિ ન રાખવી, કેમ કે કોઈ પણ ઈષ્ટ દેવતા હોય કે ભગવાન હોય તેમની બે સરખી મૂર્તિ રાખવી તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે। નંબર 3, મંદિરની અંદર કોઈ પણ પ્રકારનું હથિયાર કે તીક્ષ્ણ વસ્તુ કે પછી કોઈ પણ ધારદાર વસ્તુ ના રાખવી। મિત્રો, આવા પ્રકારની વસ્તુઓ રાખવાથી પણ ઘરમાં કંકાસ આવે છે। નંબર 4, આપના ઘરમાં રાખેલું મંદિર લાકડાનું બનાવેલું હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે અથવા તો આરસનું મંદિર પણ શુભ માનવામાં આવે છે। પરંતુ જો તમે લોખંડનું મંદિર તમારા ઘરમાં બનાવેલું હોય તો તેને તરત જ હટાવી દેવું જોઈએ। નંબર 5, હંમેશા ધ્યાન રાખો કે તમારા બેડરૂમમાં કોઈ પણ દેવી દેવતાઓના ફોટા રાખશો નહીં અને જ્યાં તમે તમારી અંગત પળો માણી રહ્યા હોય એટલે કે શારીરિક સુખનો આનંદ માણી રહ્યા હોય ત્યાં તો ક્યારે પણ ભગવાનના કે કોઈ પણ માતાજીના ફોટા રાખશો નહીં। નંબર 6, જ્યાં પણ ભગવાનનું મંદિર રાખેલું હોય ત્યાં ક્યારે પણ તે મંદિરની સામે કપડાં બદલવાના જોઈએ અને કોઈ પણ શરીરમાં પહેરવાની વસ્તુ જેમ કે અંડરગાર્મેન્ટ તેમજ સ્ત્રીઓની વસ્તુ જે મંદિરની સામે સુકાતી હોય તે પણ મંદિર સામે સુકાવવા ન દેવી જોઈએ। મિત્રો, તેનાથી પરિવારમાં દરિદ્રતા આવે છે તેમજ આપણા ઈષ્ટ દેવી દેવતાઓ અને ભગવાન પણ આપણા ઉપર કોપાયમાન થાય છે। નંબર 7, મિત્રો, જ્યારે પણ તમે મંદિરમાં દીવો પ્રગટાવો ત્યારે હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે પહેલા જે દીવો પ્રગટાવેલો હોય તેની રાખ તેમજ તે દીવાની દિવેટને બરાબર રીતે સાફ કરી લો અને ત્યારબાદ જ નવો દીવો પ્રગટાવવો। નંબર 8, મંદિરમાં હંમેશા કુમકુમથી સ્વસ્તિક બનાવીને તેના ઉપર જ કળશ રાખવો જોઈએ। મિત્રો, આમ કરવાથી ઘરમાં શાંતિ તેમજ પરિવારમાં એકતા રહે છે અને ધનની પ્રાપ્તિ થાય છે। નંબર 9, મંદિરની અંદર ક્યારે પણ તૂટેલી મૂર્તિ રાખશો નહીં। મિત્રો, તૂટેલીને ખંડિત માનવામાં આવે છે, આથી ખંડિત મૂર્તિ ઘરના મંદિરમાં રાખવી અશુભ માનવામાં આવે છે। નંબર 10, મંદિરમાં ક્યારે તૂટેલો શંખ ન રાખવો જોઈએ। મિત્રો, તૂટેલો શંખ રાખવાથી ઘરમાં અશાંતિ આવે છે। તેથી મિત્રો, નાનો હોય કે મોટો પણ કોઈ પણ શંખ મંદિરમાં જરૂરથી રાખવો, પરંતુ તે તૂટેલો ના હોવો જોઈએ। તેમજ મંદિરમાં શંખ રાખવાથી તમારા ઘર ઉપર તમારા ઈષ્ટ દેવી દેવતાઓની કૃપા દ્રષ્ટિ હંમેશા માટે બની રહે છે। નંબર 11, મિત્રો, તમારા ઘરના મંદિરની અંદર દેવી દેવતાઓના પોસ્ટર કે ફોટાઓ રાખેલા હોય તો તે પોસ્ટર ફાટેલા ના હોવા જોઈએ,
કેમ કે એવા પોસ્ટર રાખવાથી ઘરમાં અશાંતિ આવે છે. નંબર 12, કોઈ પણ સ્ત્રી જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે તે સ્ત્રીએ મંદિર પાસેથી પસાર ન થવું જોઈએ અને મંદિરનું કોઈ પણ કાર્ય પણ કરવું ના જોઈએ. નંબર 13, મિત્રો, સ્ત્રીઓએ હંમેશા મંદિરમાં પગે લાગતા પહેલા સાડી અથવા ચુંદડીને માથા ઉપર ઓઢી લેવી જોઈએ. આવું કરવાથી ભગવાનની કૃપા આપના ઉપર હંમેશા બની રહે છે અને દેવી લક્ષ્મી પણ આપના પરિવાર પર કૃપા દ્રષ્ટિ રાખે છે. નંબર 14, જ્યારે પણ તમે મંદિરમાં પૂજા કરો ત્યારે ઓછામાં ઓછું 10 મિનિટ અથવા 15 મિનિટ સુધી પૂજા અવશ્ય કરો. કેમ કે મિત્રો, ફક્ત તમે પૂજાને 5 મિનિટ પૂરતી જ કરશો તો તે પણ તમારા ઘર માટે અશુભ માનવામાં આવે છે. નંબર 15, મંદિરમાં પૂજા કરતા સમયે ઘંટડી જરૂરથી વગાડવી, કારણ કે મિત્રો, ઘંટડી વગાડવી પૂજા દરમિયાન ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આવું કરવાથી ઈશ્વરની કૃપા હંમેશા આપના પૂરા પરિવાર પર બની રહે છે. નંબર 16, પૂજા કર્યા પછી હંમેશા તે પૂજાનું પાણી થોડું તુલસીના છોડને પણ અર્પણ કરો. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને સકારાત્મક વિચારો જળવાઈ રહે છે. નંબર 17, જો આપના ઘરમાં પૂજા રૂમ અલગથી નથી અને મંદિર મુખ્ય હોલમાં અથવા તો બેઠક ખંડમાં રાખેલું છે તો મંદિરને આડો એક પડદો જરૂરથી લગાવી રાખો અને મિત્રો, તમારી પૂજા સમાપ્ત થાય કે પછી અથવા તો તમે પૂજા પછી કે તમારા દરેક ધાર્મિક કાર્ય કર્યા પછી તે પડદાને બંધ કરી શકો છો. નંબર 18, મિત્રો, મંદિરમાં અગરબત્તી કરો ત્યારે હંમેશા એક અગરબત્તી તુલસીના છોડના થડમાં પણ અવશ્ય મૂકો. કેમ કે આમ કરવાથી ઘરમાં આપણા ઈષ્ટ દેવ દેવતાઓની અને માતાજીની કૃપા બની રહે છે અને ધન લાભ પણ થાય છે. નંબર 19, મંદિરની સામે ક્યારે પણ કોઈ પણ ઘરના સભ્યોએ અપશબ્દો કે ગાળો બોલવી ના જોઈએ, નહીં તો તમારા ઘરમાં કજિયા કંકાસનો વધારો થઈ શકે છે અને આવતા સમયમાં આવું વર્તન તમારા ઘર માટે અશુભ દિવસોને આમંત્રણ આપે છે. નંબર 20, કોઈ પણ સારું કાર્ય કરવા જતા પહેલા મંદિરની અંદર જ્યાં પણ અગરબત્તીની રાખ પડેલી હોય તે થોડીક આંગળી ઉપર લઈને તમારા કપાળ ઉપર લગાડીને જાઓ. તમે જે કાર્ય માટે જઈ રહ્યા છો તમારું તે કામ સફળતાપૂર્વક થઈ જશે અને રસ્તામાં કોઈ પણ બાધા કે અડચણ આવશે નહીં. નંબર 21, મિત્રો, હંમેશા યાદ રાખો કે તૂટેલા અને ખંડિત થઈ ગયેલા ચોખા મંદિરમાં ક્યારેય ના રાખશો. તેમજ જૂના થઈ ગયેલા ચોખા હંમેશા સમયસર બદલતા રહો. નંબર 22, મંદિરમાં ખાસ કરીને ભગવાન ગણેશની મૂર્તિ જરૂરથી રાખો. ભગવાન ગણેશની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘરમાં આવતા કોઈ પણ સંકટ ભગવાન ગણેશ દૂર કરી દે છે. નંબર 23, હંમેશા ધ્યાન રાખો કે ગણપતિજીની મૂર્તિ ઘરના મુખ્ય દરવાજાની બહાર મુખ રાખીને ક્યારેય ના મૂકવી. ભગવાન શ્રી ગણેશની મૂર્તિને હંમેશા મુખ્ય દરવાજાની અંદરની બાજુ મુખ કરેલી અથવા તો મુખ ફેરવીને ભગવાન ગણેશની મૂર્તિ રાખવી તેને શુભ માનવામાં આવે છે. નંબર 24, હંમેશા યાદ રાખો કે તમારા પૂર્વજોની તસવીર ક્યારે પણ મંદિરમાં ન રાખો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર મૃત્યુ પામેલ પૂર્વજોની તસવીર મંદિરમાં રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને જો તમે ચાહો તો તે તસવીરને મંદિરની બાજુમાં રાખી શકો છો, પરંતુ મંદિરની અંદર રાખવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. નંબર 25, મિત્રો, ઘણા લોકો તેમના મંદિરની અંદર સંતો અથવા તો ઋષિમુનિઓના ફોટા પણ રાખે છે, પરંતુ આ રીતે આવા ફોટા ક્યારેય રાખવા ના જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. તેમજ આવા ફોટાને આપ મંદિરની બાજુમાં રાખી શકો છો, પરંતુ ભગવાનની સમક્ષ રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. નંબર 26, મંદિરમાં ક્યારે પણ જૂના કરમાયેલા ફૂલો રાખશો નહીં અને હંમેશા દરરોજ ફૂલને બદલતા રહો તેમજ ફૂલોની માળા પણ સમયસર બદલતા રહો. નંબર 27, ચોખાને મંદિરમાં રાખતા પહેલા થોડીવાર હળદરમાં પલાળીને રાખો અને તે પછી તેનો ઉપયોગ કરો. મિત્રો, આમ કરવાથી વધારે શુભ ફળ મળે છે અને ઈશ્વરની કૃપા દ્રષ્ટિ આપના પર બની રહે છે. નંબર 28,
હંમેશા ધ્યાન રાખો કે માતા લક્ષ્મીની મૂર્તિ બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ અને માતા લક્ષ્મીની ઊભી મુદ્રામાં રાખેલી મૂર્તિ ક્યારે મંદિરમાં ન રાખવી જોઈએ। નંબર 29 મંદિરની અંદર હંમેશા નાની સોપારી જરૂરથી રાખવી, કારણ કે નાની સોપારી મંદિરના અંદર રાખવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। નંબર 30 મંદિરની અંદર થોડું ગંગાજળ પણ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, ગંગા નદીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને ઘરમાં અથવા તો મંદિરમાં ગંગાજળ રાખવું અને અમુક સમયે આ ગંગાજળનો છંટકાવ કરવો એ ઘરમાં પોઝિટિવિટી, ઉર્જા અને સકારાત્મકતા જાળવી રાખે છે। નંબર 31 મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારું ધન સ્થિર રહે, વધે પરંતુ ઘટે નહીં તો કુબેર યંત્રને તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરો અને તેની નિયમિત પૂજા કરો, કેમ કે મિત્રો કુબેર દેવને સાક્ષાત ધનના દેવતા માનવામાં આવે છે। તેથી કુબેર યંત્રની નિયમિત પૂજા મંદિરમાં અવશ્ય કરો। નંબર 32 મિત્રો, શાલિગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે અને શાલિગ્રામની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। તેમજ તુલસી સાથે શાલિગ્રામની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। તેથી મિત્રો, આ કારણથી શાલિગ્રામને મંદિરમાં રાખીને પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ। વહાલા મિત્રો, આ હતી મંદિરમાં અમુક વસ્તુઓ રાખવી કે ના રાખવી તે વિશેની માહિતી। મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસથી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ આપના પરિવાર પર બની રહે। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી એવી સરસ માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌને અમારા તરફથી જય માતાજી, જય માતા લક્ષ્મી, જય કુળદેવી માં।